ઉષા અને કૈલાસે પોટકા ઉપાડ્યા છે બે જો છોડા છોડા પોટકા કરે. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું મારા ત્યાંના એક નવા વ્લોગમાં. સો ગાઈસ, તમે જોઈ શકો છો તને વેલા ચા બને છે. ઉષાની ચા બનાવે છે અને ચા બની છે. અત્યારે થેપલો બનાવે છે ગાઈસ, તમે જો જોરદાર. તો થેપલોનો નાસ્તો કરવાનો છે અત્યારે. ઠંડીની તો વાત જવા દો નહીં અત્યારે. હે સો ગાઈસ, તમે જોઈ શકો છો અત્યારે સવારમાં મમ્મી વાળે છે વાસંડું. ઉષા, કૈલાશ બધા પોતપોતાના કામે લાગી ગયા છે. તમે જુઓ ચા પાણી કરી બધે સો ગાઈસ. હે વહેલા ચા પાણી કરી નાખ્યું છે ગાઈસ. અને જો હે સો ગાઈસ, તુવેરો આવી છે પણ હળી જાય ખબર તને. હે સો ગાઈસ, તુવેર આવી છે પણ બગાડે બહુ છે એમાં. વોબો પણ મોટો થઈ ગયો હવે તો હમણાં વાય તો ગાઈસ વોબો. હેલો ગાઈસ, વાગવા આવ્યા છે 10 અને છોકરાને ભણવા જવાનો ટાઈમ થઈ ગયો છે. તો હું અને ગિરીશ બે જણા અત્યારે ફાડીએ છીએ લાકડા. ખૂબ બધા લાકડા ફાળવો છે અત્યારે, કેમ કે લાકડા થઈ રહેવા આવ્યા છે ઘોડાને ખોણ મૂકવા માટે. અને આ તમે જુઓ શરૂઆત કરી છે લાકડા ચીરવાની. અને શેણા આવ્યા 2 3 અને થોડો. ચલો ભાઈ, સો ગાઈસ ચલો લાકડા. હા એ તો હું ચીરવરાવ મસ્ત મોટા મોટા હારા વ્યવસ્થિત. હું ચીરું નહીં ભાઈ ચીરવરાવ. ચલો ગાઈસ, હવે કરીએ શરૂઆત. અલા શું કરે તું એને. ચલો ગાઈસ, હવે કરીએ શરૂઆત. સો ગાઈસ, ફાઇનલી 2 લાકડા ચીરે છે મોટા મોટા થળીએ. હજુ ઘણા બધા બાકી છે. તો અત્યારે આખો દિવસ લાકડા જ ચીરવાના છે. પછી હોય એને શિયાળામાં બાળા માટે કોમ આવે. તમે જુઓ આટલા લાકડા કમ્પ્લીટ ચીરી નાખે છે. અને જો એના માટે આ થોડો છે 3 શેણીઓ છે. હજુ ઘણા બધા લાકડા ચીરવાના છે. પડ્યા છે. તો ગાઈસ, તમે જોઈ શકો છો કે હું અને ગિરીશ બંને લાકડા ફારા છે અત્યારે. અને ઉષા લઈને આવી છે ચા. ગિરીશ તો ચા તો પીત પડશે ને. ચલો સો ગાઈસ, ચલો બેસીને ચા પી લે ફર્સ્ટ ક્લાસ. લાવડો છે ગિરીશ, પડી મેં લેજો. હવે પડી મેં લે આવી લા. સો ગાઈસ, તો ચાના બધા રસીય હવે મતલબ ચાના બહુ રસીય. ચા વગર થોડી દાળો જાતો હશે. ભોલાનામાં ઉતરણ આવી ગયું ગાઈસ. ભોલાને ઉતરણ આવી ગયું છે. મારે હંગાત આવે કે મને પતંગી આલો તો હું હંગાત આવું. કોણ કે હીરો કે મારે પતંગી આલો નહીં તને હંગાત લઈ જવો હોય નહીં. સો ગાઈસ, ચલો હવે આપણે પી લઈએ ચા. પછી મળીએ આગળ બ્લોગમાં. સો ગાઈસ, ફાઇનલી અમે ચા પીધી છે કમ્પ્લીટ. ચા પી લીધી છે. હવે ઉષા કે નોકરી મેળવા આવો. તો આપણે ઉષાને નોકરી મેળવા જવું પડશે. તો આવી અને જો ઘણા બધા લાકડા ફાડવાના છે આપણે. જો ઉષા કમ્પ્લીટ તૈયાર છે નોકરી જાઉં ચાલે કે મોડા. અને કૈલાસને જવાનું નોકરી. સો ગાઈસ, કૈલાસનું નોકરી જવાનું છે. અને બોલો ઉતરણ આજી પડે તમારે. સો ગાઈસ, ચલો હવે જઈએ કૈલાસને ઉષાને નોકરી મેળવા માટે. અને તરત પછી ફેર પાછું કોમ લેવાનું છે આપણે. તો ગાઈસ, હવે આટલો લાકડા ચીરે છે. હવે ગિરીશ આપણે જમી રહી. ચલો સો ગાઈસ, ચલો હવે જમી લઈએ ફર્સ્ટ ક્લાસ. તો હાથ ધોઈ નાખો પહેલાં. જમવાનું તૈયાર જ છે. હાથ ધોવા જવું પડશે. સો ગાઈસ, ફાઇનલી અત્યારે આખો દિવસ લાકડા ચીર્યા. અને ના નહીં, મારે નાવાનું બાકી છે. સો ગાઈસ, આખો તો લાકડા ચીરે છે. હવે જવું છે સાર લેવા માટે પેશન્ટને. તો જો આ લાકડા શું કહેવાય સાર લેવા માટે ઉષા, મધુભાઈ, મમ્મી, કૈલાસ બધા તૈયાર થઈ ગયા એમ ને.
હા વહુ ચાર આવે તારની રાહ જોઈ રહ્યો સવારે ચીકુડીએ નહીં વાટી બોલો અમાર કારણ હું તો પડે જ ને તાણ સો ગાઈસ તમે જુઓ હવે જાવ છો ખેતરમાં મધુભાઈ તમે નહીં આવતા અમારી બંધી નહીં છૂટી ચલો ગાઈસ હવે જાવ છે ખેતરમાં ચાર લેવા માટે તો તમે જુઓ ખેતરમાં જવાની તૈયારી શરૂઆત કરી છે હાથ રહી ગયો મારા કોઈ પેન્ટ ને એવું કર્યું આ પેન્ટ ધોળવું હતું ને એને જેવું કર્યું સો ગાઈસ તમે જુઓ એડા કેવા થયા છે અમારે હેડું કાઠું પડે મારે જુઓ ખાલી લઈને તો આયા હમ તો જે વાતો હોય તો બાટલા લઈને આયા છે નહીં વાટલા જો કોઈ બેહી રહ્યા એટલે માટો નોખો નોખો બેઠો છે એવું નહીં પણ ભેગા બેહ્યા તો ના વાડાય વાતો કરાવવાની જાય અરે જેન્ટી ભાઈ આ વાતો થી તો તો ગાઈસ તમે જોઈ શકો છો કે મમ્મી ને બધા હવે ચીકુડી વાઢવા માટે ખેતરમાં આવી ગયા છે તો જો મધુભી બેઠી છે અને મમ્મી આટલે અને ઉષા અને કૈલાસ ઉષા અને કૈલાસ આટલે બેઠો તમે છે આટલા શેટા બેઠા હતા એવું હું તો બધા કરતી વધારે વાટે છે એમ કે મને મોટું મોટું આવ્યું હું વચ્ચે બેઠી હોય બધું નહીં પણ વચ્ચે બેહી ના રખું પાથરા હતા હે પાથરા ગાઈસ તમે જોઈ શકો છો કે ફટાફટી ચારે જણાએ સાર લઈ લીધી છે અને હવે ઘરે જવું છે પોટા પાડીને ચલા પુડકા કર્યા મધુભાઈ ને ફટાફટ ઉતાર કર્યો તમે જબર ઉતાર કરી મધુભાઈ આ તો જો કે આ તો માથે તો પોટકો તોડવા જગ્યાએ આ તો માથું હિસકા પેલા આવો બધતો આ તો માથું હિસકાવા તો વાગે જ કરે માથે હિસકાવા ના હોય છોડો તો હડો ભાઈ તમે તાસ કાપમાં લઈ લીધું તો સારું હું ક્યાંથી દીકું લે એક નાખતા આવો ચલો હડો હજુ આ પડ્યું છે પેલા પોટકાની આ બધા નાખી દો પવન તો ઉપડાવટા ઘડી સો ગાઈસ ચલો હવે બે પોટકા કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છે એક પોટકો તો ઉપર લીધો છે કમ્પ્લીટ કરેલા છે બીજો પણ તૈયાર થઈ ગયો છે ચલો ગાઈસ હવે સીધા જઈએ ઘરે યા તમે જણાવો જો પોટકા કહીને હવે ઘરે જશે ઉષા અને કૈલાસે પોટકા ઉપાડ્યા છે બે જો છોડા છોડા પોટકા કરે સો ગાઈસ ચલો હવે સીધા જઈએ ઘરે સો ગાઈસ તમે જોઈ શકો છો કે હું નાહી અને ફ્રેશ કમ્પ્લીટ થઈ ગયો છું તો આપણે આખો દિવસ અત્યારે લાકડા ચીરે છે જો તમને બતાવું આ થોડા આ ચીર્યા અને જો આ ચીર્યા થોડા લાકડા હું અને ગિરીશ બંને લાકડા ચીરી નાખે છે બધે જુઓ કોણ છે દૂધ ભરાવા જે પપ્પા જે દૂધ ભરાવા સો ગાઈસ દાદા દૂધ ભરાવા ગયા છે તો તમે જો છોકરા પણ રમે છે અત્યારે સો ગાઈસ ફાઇનલી હવે તમે જોઈ શકો છો કે લાઈન હવે ઘરે આવ્યા છું પપ્પા દૂધ ભરાવા ગયા છે અત્યારે અને તમે જુઓ મધુભાઈ શાકભાજી બનાવે છે તો શાકભાજીમાં અત્યારે સબ્જીમાં છે રીંગણ અને હરગવો વટાણા અને બટાકા ત્રણેય વસ્તુની મિક્સ સબ્જી મસ્ત બનાવવાની છે વાગી જશે 6 અને જો અને ગેસ તમે જુઓ અત્યારે અમે લાવી છે પપૈયા લાવ્યા છે અત્યારે એક ખેતરમાં જતા તો ભાઈ પપૈયા મને આપ્યા છે તો આ પપૈયાને મમ્મી હવે મૂકી દેશે બાજરીમાં 2-3 દિવસ રાખશે પછી કમ્પ્લીટ થઈ જશે બસ તમે જુઓ હા બોલો એમ ના કર બેટા સો ગાઈસ ફાઇનલી હું વાડીથી લાવ્યો છું થોડે મરચાં તો મરચાં મારે મસ્ત વઘારવા છે અત્યારે તો હે ના પણ તા ખરેખર મરચાં ખાવાની ઈચ્છા થઈ ગઈ મને ના હું કાપ્યા તો વઘારી આલો મને સો ગાઈસ ચલો હવે સો ગાઈસ મધું ચપ્પુ માર્યું
સો ગાઈસ ચલો મસ્ત મરચ મારે ખાવા છે તો તળવા માટે મસ્ત કટિંગ કરી નાખો. અને તમને જો મરચ ભાવતો હોય તો કોમેન્ટ કરો. શું કહે છે તારે ભૂખ જોરદાર લાગી છે તારે સત્યમાં તારે ભૂખ આગળ વધી રાખી છે. ચલો ગાઈસ હવે સીધા બધા મરચાં કાપી અને પછી મળીએ. તમે જોઈ શકો છો કે મેં બધા મરચાં કમ્પ્લીટ કાપી નાખ્યા છે. હવે મધુપી બનાવી રહી છે શાક એટલે હવે આપણે મરચાં પણ કમ્પ્લીટ તળાઈ દો. તમે જુઓ શાક પણ તૈયાર છે. હવે શાક તૈયાર થઈ ગયું છે કમ્પ્લીટ. અને પહેલાં જ રોટલી પણ બનાવે છે. હવે રોટલી પણ શરૂઆત કરી છે. અને મધુપી મરચાં તળી નાખે એટલે ફટાફટ ખાઈ લે કેમ કે ભૂખી અત્યારે વધારે લાગી છે. અને જો તમે કૃષ્ણ ભગવાનની આરતી કરે છે ઉષા દિવ્યાંગને બધા તો બોલો કૃષ્ણ ભગવાનની. સો ગાઈસ તમે જુઓ કૃષ્ણ ભગવાનની આરતી કરે છે. સો ગાઈસ ચલો ભૂખ પણ વધારે લાગી છે ખાવાની કરી શરૂઆત. ગાઈસ ફાઇનલી જમવાનું બનીને રેડી થઈ ગયું છે તો હવે હું ખાવા બેસી ગયો છું. તો મધુપી લાવડો. સો ગાઈસ તમે જુઓ વટાણા બટાકા અને હરગવાનું શાક છે. થોડું હરગવાળું. શું ગાઈસ હરગવો ફેવરેટ છે. થોડો રસ્સો આપી દો. સો ગાઈસ તમે જુઓ મસ્ત શાક બન્યું છે. અને હવે રકાબીમાં થોડો મરચાં આપી દો અને પછી રોટલી નજીક લાવી દો. સો ગાઈસ રોટલી પણ આવી ગઈ છે હવે. અને મરચાં પણ તૈયાર છે. બસ સો ગાઈસ ચલો હવે જમી લઈએ ફર્સ્ટ ક્લાસ. પછી મળીએ આગળ બ્લોગમાં.